સાહેબજી, પૂજ્ય શ્રી પ્રીતમ સાહેબજી, તેમજ ઉપસ્થિત સમસ્ત સંત સદગુરુના ચરણોમાં મારા કોટી કોટી વંદન. ધર્મપ્રેમી ભક્ત સજ્જનો, માતાઓ તથા બહેનો, આજે શુભગામ મૂલધર મુકામે સંતોના ખૂબ જ પ્રેમી એવા વસંતભાઈ, એમના વસંતભાઈ, એમના ધર્મપત્ની શ્વેતાબેન, એમના સુપુત્ર નીવ અને સુપુત્રી નીવાની આજે બાબરી નિમિત્તે આપણે સૌ અહીંયા એકત્રિત થયા છીએ. ત્યારે ખૂબ જ શ્રદ્ધા, પ્રેમ અને ભક્તિ સાથે બંને બાળકોને ખૂબ ખૂબ આશીર્વાદ આપીએ. એમનું જીવન ખૂબ જ સુખ, શાંતિ, સમૃદ્ધિપૂર્ણ નીવડે એવી મંગળ કામના કરીએ. આજનો આ શુભ પ્રસંગ ખૂબ જ મોટી સંખ્યામાં સંતો અહીંયા ઉપસ્થિત રહ્યા અને વસંતભાઈની એવી ખૂબ ભાવના હતી કે મારે ત્યાં મોટી સંખ્યામાં સંતો પધારે અને એમની ઉપસ્થિતિમાં બાળકોને ખૂબ ખૂબ આશીર્વચન મળે, સંતોનો પ્રેમ મળે એવી ભાવના સાથે આ ખૂબ જ સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આમંત્રણને માન આપીને આપ સૌ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા તે બદલ આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ. ઘરની સુંદરતા બાળક છે અને બાળકોની સુંદરતા એના સુંદર સંસ્કાર છે. માતા પિતા જો સુંદર સંસ્કારી હોય તો બાળકો પણ સુંદર સંસ્કારી જ બને છે. મનુષ્ય જીવનમાં મહત્વપૂર્ણ છે એનું મન. મનથી સાંભળે છે, જોવે છે, જે કંઈક એના ઈર્દ ગિર્દ વ્યવહાર થતા હોય છે એ જ પ્રમાણે બાળકો પોતાના જીવનમાં સંસ્કારોનું ગ્રહણ કરતા હોય છે. માતા પિતા જો સુંદર સંસ્કારી હશે તો ખરેખર બાળકો પણ સુંદર સંસ્કારી બનશે. આપણે 10, 50, 100, 1000, 10,000 ભેગા કરીને બેંકમાં મૂકતા હોઈએ છીએ. શું કામ? ભવિષ્યમાં આપણને કામ લાગશે એવા અર્થે આપણે બેંકમાં અર્થનો સંગ્રહ કરીએ છીએ. એ જ રીતે બાળકોને આપણે જો સુંદર સંસ્કાર આપીશું તો એ જ સુંદર સંસ્કાર ભવિષ્યમાં આપણી સાચી પૂંજી ગણાશે. એક લેખક એમના મિત્રને ત્યાં ગયા અને એમને જોયું કે એમના પુત્રની જે પત્ની હતા એ પોતાના બાળકને હાથમાં દૂધનો ગ્લાસ પકડાવીને દાદાને અપાવતા હતા. ત્યારે લેખકે કીધું કે તું જ કેમ નથી દૂધનો ગ્લાસ લઈને પિતાજીને આપતી? ત્યારે વહુએ કીધું કે હું એના હાથમાં ગ્લાસ પકડાવીને એવા સંસ્કાર આપું છું એનામાં કે ભવિષ્યમાં પણ આવી જ રીતે તારે પણ માતા પિતાની સેવા કરવાની છે. જ્યાં સુંદર સંસ્કાર છે, સેવા છે, ભક્તિ છે, જ્ઞાન છે, એ સાથે સાથે જ વૈરાગ્ય પણ જ્યાં છે એ ઘર ખરેખર સુંદર છે. ઘર આંગણ ત્યારે જ શોભે છે જ્યારે બાળકના જીવનમાં આપણે સુંદર સંસ્કાર જોતા હોઈએ છીએ. એટલે માતા પિતાનું કર્તવ્ય છે કે પોતે પોતાના જીવનમાં સુંદર સંસ્કારોને અર્જિત કરે અને બાળકોને પણ સુંદર સંસ્કાર આપે. આજના આ પ્રસંગે આપણે જોયું બાળકોને કંકુમાં પગ રાખીને એમના એક વસ્ત્ર ઉપર એમના ચિહ્ન પાડવામાં આવ્યા અને સુંદર રીતે એમનું સ્વાગત કરવામાં આવ્યું. આ જે કંઈક આપણે કરીએ છીએ એ એના મનમાં અંકિત થાય છે. આજના આ સુપ્રસંગે ગુરુજનોની હાજરીમાં
એ સુંદર સંસ્કારોને અર્જિત કરી રહ્યા છે અને જીવનભર એમના જીવનમાં આવા જ સુંદર સંસ્કાર સિંચવાનું આપણા તરફથી એમને સુંદર અવસર મળી રહે એવી જ શુભકામના સાથે હું મારી વાણીને અહીંયા વિરામ આપું છું. બોલીએ સદગુરુદેવ કી જય.